ભસ્મના 3 લીટા કરે છે ને એ વ્યક્તિ બરાબર ધ્યાન આપે. પહેલી જે તમારી રેખા છે એમાં અકાર નામના મંત્રનો સમાવેશ થાય છે. ગ્રહપત અગ્નિ જેમાં વાસ કરે છે, જે 3 અગ્નિ આપણા શરીરમાં ભસ્મનું આપ ત્રિપુંડ કરો ને તો 3 રેખાઓમાં જે દેવતાઓ છે એ તમારા દેહ હારે સ્મૃતિના રૂપમાં જોડાય છે. પહેલી રેખામાં મંત્ર છે અકાર, એમના અગ્નિ છે ગ્રાહ્યપત અગ્નિ. 2 જેમનું તત્વ છે પૃથ્વી, ત્રિપુણનો મહિમા છે, જેમાં મંત્ર સમાયેલો છે. દેવ છે ધર્મ, ગુણ છે રજોગુણ, ક્રિયા શક્તિ સમાણેલી છે, પ્રાતઃ સંધ્યા સમાણેલી છે. દેવ છે મહાદેવ અને ઋગ્વેદ એના અધિકારી છે. આ ભસ્મના 3 લીટા કરે છે ને એ વ્યક્તિ બરાબર ધ્યાન આપે. પહેલી જે તમારી રેખા છે એમાં અકાર નામના મંત્રનો સમાવેશ થાય છે. ગ્રહપત અગ્નિ જેમાં વાસ કરે છે, જે 3 અગ્નિ આપણા શરીરમાં કામ કરે છે. પૃથ્વી તત્વ, 3 તત્વોમાં મહાતત્વ પૃથ્વીને કહેવામાં આવે, જેની પર આપણે જીવીએ. એ પૃથ્વી તત્વને આપ ધારણ કરો છો ભસ્મ દ્વારા. હા, ધર્મ એમાં વાસ કરે છે. રજોગુણ 3 ગુણોમાંનો એક જે મધ્ય છે, રજોગુણનો એમાં પહેલી રેખામાં વાસ. ક્રિયા શક્તિ, જે આપણે કામ કરીએ છીએ એમાં જે જ્ઞાનની જરૂર પડે ક્રિયા શક્તિમાં એ ભસ્મના પહેલી રેખામાં સમાણેલી છે. મહાદેવ જેના અધિપતિ દેવ છે, વિરાટ આકાશ જેને મહાદેવ કહેવામાં આવે છે, અને ઋગ્વેદ એમાં વાસ કરે છે. પહેલી રેખા હે નારદ, જે મનુષ્ય ભસ્મનું ત્રિપુંડ કરે છે મહાદેવની આ તો ખુદને, એમાં આટલા દેવતાઓનો પહેલા રેખામાં વાસ છે. બીજી ઉકાર મંત્ર છે, જે હૃદયનો ભાગ છે, નાભીનો ભાગ છે, જે મનુષ્ય માટે એક પાવર ઉર્જાનો જન્મદાતા છે. દક્ષિણા અગ્નિ છે, જે આપણે અગ્નિ કોઈને આપીએ છીએ એને દક્ષિણા અગ્નિ કહેવામાં આવે છે. એ અગ્નિ એમાં વાસ કરે છે. આકાશ તત્વ સમાયેલું છે, પહેલામાં પૃથ્વી, બીજામાં આકાશ તત્વ છે. સત્વ ગુણ સમાયેલા છે, જે પાપ અને પુણ્યથી પર, યાની સત્વગુણ ઈશ્વર તરફનો માર્ગ માનવામાં આવે છે, જેમાં સમર્પણ રહેલું છે. અજુર્વેદ જેમના અધિષ્ઠ દેવ છે. બીજી રેખામાં મધ્યની સંધ્યા, પ્રાતઃ, મધ્ય અને સાયમ. બીજી રેખામાં મધ્યની સંધ્યાનો વાસ. ઈચ્છા શક્તિઓ જે આપણા જીવનમાં જન્મે છે ઈશ્વર તરફની, એ ઈચ્છા શક્તિ એમાં સ્થાયી રહે છે. અંતરાત્મા, જે તમારી ખુદની પરિચય છે એનો એમાં વાસ છે. અને મહેશ્વર, મહાદેવ અને મહેશ્વરમાં અંતર છે. મહાદેવ વિરાટ છે, અનંત છે, અને મહેશ્વર એ પ્રકૃતિમાં ધારણ કરેલા ભગવાન દેવ છે. ત્રીજી રેખા મકાર મંત્ર છે, જે ઓમકારનો ભાગ છે. આવાહિત અગ્નિ જેમાં રહે છે. પરમાત્મા સ્વયં બિરાજમાન છે. તમો ગુણોનો જેમાં વાસ છે. ધુલોક જેને કહેવામાં આવે છે. જ્ઞાન શક્તિ જેમાં વહે છે. શ્યામ વેદ રહે છે. તૃતીય સંધ્યા રહે, જેના ઈષ્ટદેવ શિવ છે. આ ત્રિપુણનો મહિમા છે. હું તો કહું હરેક શિવ ભક્તોએ પોતાના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું જોઈએ. કદાચ માની લો ભસ્મ આપણને પ્રિય ન લગતી હોય તો ચંદન મિશ્રિત ભસ્મ, આપણી પાસે ચંદન હોય એમાં થોડી ભસ્મ નાખી અને એનું પણ તિલક કરી શકાય છે. હવે નામ મહિમા, યમુના છે ભસ્મ, ભગવાનનું નામ ગંગા છે, રુદ્રાક્ષ સરસ્વતી છે. ગંગા, યમુના અને સરસ્વતી, જેના કપાળમાં ભસ્મ હોય, ગળામાં રુદ્રાક્ષ હોય, મુખમાં શિવનામ હોય, તો સાક્ષાત પ્રયાગ છે. યાની 3 દેવીઓનો સમન્વય.
ગંગા, યમુના અને સરસ્વતી પ્રયાગમાં જવાનું જે ફળ મળે આ ત્રણેયને ધારણ કરવાથી મળે છે. હવે એક રહ્યું નામ મહિમા.